બારડોલીના BAPS હાઈસ્કૂલ ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંને વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાન સર્જનાત્મક તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થતો હોવા ઉપરાંત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પણ વધે તે માટે શાળા કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંને વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા 55થી વધુ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ પોતાની નવીન વિચારો, મોડેલો, પ્રયોગો અને પર્યાવરણ સાથે સંબંધિત સર્જનાત્મક કૃતિઓ દ્વારા વિજ્ઞાન ગણિતના મહત્વને ઉજાગર કર્યું। શાળાના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષક વૃંદે આ પ્રદર્શનની મુલાકાત લઈને વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી હતી। ખાસ કરીને શાળાના વિજ્ઞાન શિક્ષકોએ સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। હું BAPS હાઈસ્કૂલ બારડોલી પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમની ધોરણ 8 અને વિદ્યાર્થીની પટેલ જીતેન્દ્રભાઈ। હું મોટી બટલાવ ગામથી અહીંયા આવું છું અને અભ્યાસ કરું છું। અમારી શાળામાં આજે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ઘણી બધી કૃતિઓ રજૂ થઈ રહી હતી। એમાં અમારી કૃતિનું નામ હતું આલ્કોહોલ સેન્સર અને RF ટેકનોલોજી વડે ભારે વાહનો દ્વારા થતા અકસ્માતને રોકવા। અને અમારી કૃતિનો હેતુ એ હતું કે RF ટેકનોલોજી અને આલ્કોહોલ સેન્સર વડે ભારે વાહનો દ્વારા થતા અકસ્માતને રોકવા વાહનોની ગતિ મર્યાદિત કરવી। જેમાં ગામમાં એન્ટર થતા અને એક્ઝિટ થતા RF કી, સ્લો કી અને સ્પીડ કીનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં એન્ટ્રી લેતા તેની સ્પીડ ધીરી થઈ જશે અને બહાર એક્ઝિટ જતા તેની સ્પીડ વધી જશે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતની સંખ્યા ઓછી થઈ શકે। અને ડ્રાઈવરના કેબિનમાં આલ્કોહોલ સેન્સર લગાવ્યું છે, જેના દ્વારા ડ્રાઈવરને શ્વાસોશ્વાસમાં જો આલ્કોહોલની હાજરી જણાશે તો સાયરન વાગશે અને રેડ લાઇટ થશે અને બઝર વાગશે, જેથી ડ્રાઈવર વાહન ચલાવી શકશે નહીં અને એન્જિન બંધ થઈ જશે। અમને ખૂબ આનંદ થયો આજે અમારી શાળામાં સાયન્સ ફેર થયો તેમાં, અને અમને ખૂબ મજા આવી અને આમાં અમને કૃતિ રજૂ કરવા મળી, એના માટે થેન્ક યુ। બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BAPS હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ દ્વારા અમે આજે સાયન્સ ફેરનું આયોજન કર્યું હતું। એમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ પણ હતા। અમારા વિદ્યાર્થીઓએ કુલ 6 પ્રોજેક્ટો મૂક્યા હતા। તેમાં ઓટોમેટિક રેલવે કંટ્રોલ, ભીંજાતા વરસાદમાં કપડાં સુકાઈ જવા, ઓટોમેટિક ઘરમાં ભીંજાતા કપડાં લઈ લેવા, આવા પ્રોજેક્ટો મૂકીને અમારા વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી। અને આ પ્રોજેક્ટ મૂકવાનો અમારો મુખ્ય અભિગમ કે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિ, સર્જનાત્મક શક્તિ વિકસે। અને આ બધા પ્રોજેક્ટો માટે અમારા આચાર્ય શ્રી સુમનભાઈ સાહેબે ખૂબ માર્ગદર્શન અમને આપ્યું, અને મારા સાથી જે વિજ્ઞાનના શિક્ષક મિત્રો છે એમણે પણ અમને ખૂબ સહકાર આપી અને ખૂબ મહેનતથી અમે આ આખો કાર્યક્રમ પાર પાડ્યો। અને અમારો આ મુખ્ય અભિગમ આ જ હતો કે વિદ્યાર્થીઓ આનાથી એની આંતરિક શક્તિઓ વિકસાવે। નમસ્કાર। તારીખ 14 તથા 15 ઓગસ્ટના રોજ અમારી શાળા BAPS હાઈસ્કૂલ બારડોલીમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લઈ 55થી વધુ કૃતિઓ તૈયાર કરી છે, જે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે। આમાં વિદ્યાર્થીઓની મહેનત, તેમની સર્જનાત્મકતા અને એમના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે। અને આવા વિજ્ઞાન મેળા જે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક એમની તાકાતને બહાર લાવવાનો એક સારો અવસર અમારી શાળા પૂરી પાડે છે। તેથી તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન। આચાર્ય BAPS હાઈસ્કૂલ બારડોલી આજ રોજ શાળામાં 79 સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના ભૂતપૂર્વ ચેરમેન રમણભાઈ દેસાઈ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। શાળાના તમામ મેનેજમેન્ટના સભ્યો, કારોબારી સભ્યો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી સુમનભાઈ, અંગ્રેજી માધ્યમના આચાર્ય ડૉક્ટર રોમિતભાઈ સૌ હાજર રહ્યા હતા। અને આપણા દેશની સ્વતંત્રતા માટે હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આ ઉપરાંત 12 ઓગસ્ટ ડૉક્ટર વિક્રમ સારાભાઈના જન્મ જયંતિ નિમિત્તે શાળામાં વિજ્ઞાનનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેની તમામ મહેમાનોએ મુલાકાત લીધી હતી। ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ મળીને 50થી વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। વિજ્ઞાન મેળા દ્વારા બાળકો પુસ્તકમાં શીખેલા સિદ્ધાંતોને પ્રયોગ દ્વારા સમજે છે, પોતાની રસ, રુચિ અને કલ્પના શક્તિનો વિકાસ થાય છે। અસ્તુ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી।